સાથે હું દેમુરાઈને આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પરિવારના આક્રંદથી ગુંજી હોસ્પિટલ, એક સાથે ઉઠી 7 હદભાગીની અર્થી। બગસરા બાયપાસ નજીક એક આધેડની હત્યા। અમરેલીના વડિયામાં જીવો થયું ચાલુ। અમરેલીમાં સુરત વોલ્વો બસ થઈ શરૂ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। પોરબંદર નજીકના વિસાવડા ગામે ગુરુવારની રાત્રિના કાળ બનીને ત્રાટકેલા દૂધ ટેન્કરે રિક્ષાની હડફેટે લેતા છાયાના રામાનંદી બાવાજી પરિવારના 8 સભ્યો સહિત કુલ 9 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। અકસ્માત એટલી હદે ભયંકર હતો કે મૃતદેહોને ગોદડા અને રજાઈમાં સમેટવા પડ્યા હતા। સમગ્ર પોરબંદરમાં ઘેરા શોકમાં ડૂબી ગયું હતું। પોરબંદરની હોસ્પિટલમાં 7 લોકોની અર્થીની તૈયારી કરાઈ હતી। એક પરિવારના 6 લોકોની અર્થી ઉઠી હતી। મૃતકના અંતિમ દર્શન કરતા પરિવારજનો। હોસ્પિટલના પટાંગણમાં પરિવાર દ્વારા એક સાથે 7 અર્થીની તૈયારી કરાઈ। પોરબંદર હોસ્પિટલમાંથી એક સાથે 7 હદભાગીની અર્થી ઉઠી। મૃતકની અર્થી ઉઠતા પરિવારજનોનું રુદન। અમરેલીના બગસરામાં વહેલી સવારના બગસરા બાયપાસ નજીક એક આધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવેલીના સમાચાર મળ્યા છે। મૃતકનું નામ જયંતિભાઈ ભુવા, ઉંમર 60 ની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ અને હત્યામાં પરિવારના સદસ્યો હોય તેવા અણસાર છે। ખેતરના શેઢાના વિવાદમાં હત્યા કરવામાં આવેલ છે। સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાની સાથે વાદળછાયું વાતાવરણ તેમજ ખૂબ જ ગરમાવાની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે, જેમાં રાજકોટ, જામજોધપુર, આટકોટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો। અમરેલીના વડિયામાં આજથી જીવો ચાલુ થતા યુવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। અમરેલીના વડિયામાં આજથી જીવો ચાલુ થતા યુવાનો તેમજ મોબાઈલ વાપરતા વડિયાના તમામ લોકો ખુશ થઈ ગયા હતા કે 4G નેટવર્ક શરૂ થઈ ગયું છે। આજે જીઓ કંપનીએ વડિયામાં ઢોલ તેમજ ત્રાસા સાથે શહેરમાં ફરીને લોકોને માહિતગાર કર્યા હતા। સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા એમ્સની માંગણી બાબતે આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રમાં એમ્સ હોસ્પિટલ મળે અને તે પણ રાજકોટમાં મળે તે માટે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના હોદ્દેદારો દિનેશભાઈ વિઠલાણી, જિલ્લા પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત તેમજ મંત્રી મુકેશભાઈ જાની, હર્ષદભાઈ વિઠલાણી, યશવંતભાઈ જનાની આગેવાનો દ્વારા ટેબર રોડ પર ધરણા કાર્યક્રમ તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા એમ્સ હોસ્પિટલ સૌરાષ્ટ્રને મળે, રાજકોટ ખાતે મળે માટે રાજકોટમાં સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના તમામ કાર્યકર્તાઓ તમામ જિલ્લામાંથી અહીં એકત્ર થઈ આજ રોજ અહીંયા ઢેબર ચોક ત્રિકોણબાગ ખાતે એક ધરણાનો કાર્યક્રમ, એક આવેદન આપવાનો કાર્યક્રમ,
સાથે તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ ધરણાનો કાર્યક્રમ કરેલ છે. સાથે એમ્સ હોસ્પિટલ મળે માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા હતા. આવેદન આપી અત્યારે અમારા મિત્ર અને અમારા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ખમતીધર એવા વિઠલાણી સાહેબને ત્યાં અત્યારે અમે એમને ખાસ મુલાકાતે આવેલ છીએ. આભાર. સૌરાષ્ટ્રના અનેક પ્રશ્નો બ્રોડગેજનો હોય, સૌની યોજના હોય, પાણીના પ્રશ્નો હોય, આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સવાલો હોય, એ દરેક બાબતોની અંદર સૌરાષ્ટ્ર વિકાસ પરિષદે સફળ રજૂઆત કરી અને પરિણામો મેળવ્યા છે. અને અત્યારે ખાસ કરીને જીએસટીની અંદર સૌરાષ્ટ્રના ડીઝલ એન્જિનને નડતો પ્રશ્ન 28% ટેક્સ જે લગાડવામાં આવનાર છે અને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર જે 28%નો ટેક્સ લગાડવાની જીએસટીની વાત છે એનો સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ વિરોધ કરે છે અને સૌરાષ્ટ્રના આ બે ઉદ્યોગોને બચાવવા 5 થી 8% જીએસટી લાગુ કરવો જોઈએ એવી માગણી કરે છે. ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ આ અંગે આવેદનપત્ર આપી અને આ ટેક્સ 5 થી 8% કરવા અમે માગણી કરનાર છીએ. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્નો માટે જાગૃત છે અને આ માટે યોગ્ય રજૂઆતો કરે છે. અમરેલીમાં સુરત વોલ્વો બસ નવી શરૂ થતા અમરેલી એસટી ડેપો ખાતે માન્ય દિલીપ સંઘાણી દ્વારા પ્રસ્થાન કરાવાયું, જેમાં વિભાગીય નિયામક શ્રી અશ્વિનભાઈ સાવલિયા, કાળુભાઈ પાનસુરિયા, રાજેશ ઠાબરિયા, મનીષ ધોરાજીયા, રસિક પાથર, શૈલેષ પરમાર, ગંભીરભાઈ વાળા, બકુલભાઈ, અનુભવ વાળા, વીરજી બોડિયા, રેખાબેન માવડિયા, કાળુભાઈ પરમાર, ધીરુભાઈ ગઢિયા, હીરાભાઈ પંડ્યા, નારુભાઈ, મિતુલ મહેતા હાજર રહ્યા હતા. स्वस्ति चिदा विनायक नित्यम प्रिया तवाम स्वस्ति ब्रवतो करना को शुभम भवतो मंगल भगवान विष्णु मंगल गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय स्तनो हरि. બીજી બે ચાલુ કરી આવી જાવ બેન ને કેવી અમરેલી એસટી ડેપો આધુનિક બને એવા હેતુથી થોડા સમય પહેલાં જ વાહન વ્યવહાર મંત્રી અને વલ્લભભાઈ કાકડિયા, કૃષિ મંત્રી કેન્દ્રના પુરુષોત્તમભાઈ રૂપાલા સહિત અનેક આગેવાનોને એસટી ડેપોના અધિકારીઓ, એસટી ડિવિઝન કંટ્રોલરશ્રી ઉપસ્થિતિમાં લોક લાગણી એક પ્રગટ થઈ હતી કે અમરેલી સુરત અને અમરેલી અમદાવાદ બે વોલ્વો બસ શરૂ કરવામાં આવે અને આટલા ટૂંકા સમયમાં આજે આ બસ શરૂ થઈ રહી છે. હું એસટી તંત્રને, કંટ્રોલરશ્રીને, એના સ્ટાફને અને વલ્લભભાઈ કાકડિયા સહિત નિગમના પદાધિકારીઓને આજે ખૂબ અભિનંદન આપું છું અને અમરેલીની જનતાઓની ખુશાલી વ્યક્ત કરું છું અને શુભેચ્છા. આનંદનો ભાઈ હા ફફડો ત્યાં ફિકર નહીં. જમરડા ફફડાનાથની જગ્યામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ ફફડાનાથ જગ્યાના મહંત પરમ પૂજ્ય જયદેવ બાપુના અથાગ પ્રયત્નોથી ભવ્ય અને દિવ્ય શ્રી રામકથા પૂજ્ય 108 મહામંડલેશ્વર કનેકેશ્વરી દેવીજીના મુખ્ય અમૃતવાળી લાહવો ગુજરાત રામાનંદી પરિવાર તેમજ બોટાદ જિલ્લાના ભાવિકોએ લીધો અને રોજ ભજન અને ભોજનની આલેખ જગાવવામાં આવી હતી.
બનાસકાંઠાના ખેડૂતોએ બાગાયતી ખેતીમાં દાડમ, પપૈયા, તરબૂચ, કેટીની ખેતી કરી તેની નિકાસ કરી બનાસકાંઠાનું નામ અન્ય રાજ્યોમાં ગુંજતું કર્યું છે, ત્યારે આદિવાસી વિસ્તારની ગુવારની પણ કાઠિયાવાડના વિસ્તારોમાં નિકાસ કરાઈ રહી છે. આમ ખેડૂતોએ ફળફળાદી બાદ હવે શાકભાજીમાં પણ સારી આવક મેળવી છે. બનાસકાંઠા જિલ્લામાંથી ફળફળાદી બાદ હવે શાકભાજીમાં પણ ગુવાર કાઠિયાવાડની માર્કેટમાં નિકાસ કરાઈ. આદિવાસી વિસ્તારની ગુવારની પણ કાઠિયાવાડના વિસ્તારોમાં નિકાસ કરાઈ રહી છે. ખેડૂતો ફળફળાદી બાદ હવે શાકભાજીમાં પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. પાલનપુર, અમીરગઢ, દાંતા તાલુકા આદિવાસી વિસ્તારના ખેડૂતો પણ ગુવારની ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા ગુવારની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવી રહી છે. રોજના 300 જબલા એટલે કે અંદાજે 6000 કિલો ગુવાર મોકલવામાં આવે છે. દલખાણીયા મુકામે સ્વ ધનજીભાઈ ધોરજીયાના માતા અવસાન થતા તેમના પરિવારને આશ્વાસન આપવા દિલીપ સંઘાણી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. દલખાણીયા મુકામે સ્વ ધનજીભાઈ ધોરજીયાના માતૃશ્રી મણિબાનું 52 વર્ષની ઉંમરે અવસાન થતા ધોરજીયા પરિવારને આશ્વાસન આપતા નાસ્કોપના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, બાબુભાઈ હિરપરા, અનુભાઈ વાળા, ધીરુભાઈ ગઢિયા સહિતના આગેવાનો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.